જય સ્વામિનારાયણ બધાના. આજે આપણે મેક્સિકન પીઝા બનાવવાના છીએ. તો એના માટે આપણે જે હોલ બીન્સ ઇન્સ્ટન્ટ રીફ્રાઈડ બીન્સ આવે છે એની અંદર કશું આવતું નથી લાઈક અને આર્જેટાનો જે ડુંગળી લસણ વગરનો છે લાઈક ટાકો સિઝનિંગ એ નાખવાનો છે અંદર. બીન્સ અત્યારે પાણી મૂક્યું છે અને એની અંદર કશું આવતું નથી. ફ્રાઈડ પિન્ટો બીન્સ જ લાઈક છે, સોયાબીન ઓઇલની જ છે અને સોલ્ટની છે, એટલે એ પ્રમાણે. અને જે મેક્સિકન પીઝા કરવા માટે આપણે સ્ટ્રગલ જે થતું હતું કે ક્યાંથી લાવીએ, આર્જેટાના જે આવતા હતા એ મેદાના રોટલીના હતા, પણ એક નવું ઇનોવેશન આપણે શોધી કાઢ્યું છે. એક છે એ બધાએ જોયેલા હશે, આલમંડ ફ્લાવર્સ ટોટિયા બધાએ જોયેલા હશે, પણ આપણને અંદાજ નહોતો, આપણને ખ્યાલ નહોતો. તો એના અમે લાસ્ટ વીકે બનાવ્યા હતા, તો બહુ સરસ લાગ્યા હતા, બધાને બહુ ભાયા. સેમ ટેસ્ટ, કોઈ ડિફરન્સ નથી. તો એરિયો આપણે અત્યારે ફ્રાય કરીને રેડી કરવાના છે. કોઈને ફ્રાયવાળું ના ખાવું હોય તો લાઈક ટોસ્ટર ઓવનની અંદર ટોસ્ટ કરીને ટ્રાય કર્યા જેવું છે. જો મેં ટ્રાય નથી કર્યું, પણ તમારે ટ્રાય કરવું હોય તો કરી શકાય. આલમંડ ફ્લાવર છે, ગ્લુટેન ફ્રી એ છે અને નો લાઈક મેદો કશું નહીં, ગ્લુટેન ફ્રી જ છે, એટલે વેરી નાઇસ. તો એરિયા મેક્સિકન પીઝા આજે કરવાના છે અને સહેજે તેલ રહેતું નથી. આ રીતે આપણે લાઈક આ તેલ આવી ગયું છે, તો આ રીતે જેમ મેક્સિકન પીઝાના રોટલા તરતા હતા ને એ રીતે જ તરી દેવાના છે અને સહેજે પેલું એ થતું નથી. અને એકદમ ટેસ્ટ લાઈક એનો સેમ કોપી જ લાઈક સહેજે અલગ નથી. તો આ રીતે લાઈક આપણે રોટલા બધા તરી દઈએ, બરાબર, આ રીતે. એટલે અને પછી આજે લાઈક એવું ડિસાઈડ કર્યું છે, ખાલી વિચાર આવતો હતો કે ભગવાનનું પેલી સ્ટોરી સાંભળી હતી, જો કે પહેલાં સાંભળી લીધી, પણ કીધું આપણું કંપનીનું નામ આલીએ, યુટ્યુબ ચેનલનું નામ આલીએ. તો ન્યાલકરણ નામ આલું છે, કે જે ઓબા શેઠ, ગઢાડીના ઓબા શેઠ હતા, એમને જે નામ પાડ્યું હતું ને ન્યાલકરણ, એ રીએ કીધું આપણે ભગવાનનું ન્યાલકરણ ચેનલનું નામ આલીએ યુટ્યુબનું. એટલે હવે નેક્સ્ટ ટાઈમ બોલીશું તો વેલકમ ટુ ધ ન્યાલકરણ ચેનલ્સ, લાઈક એ રીતે કરીશું આપણે. તો એ રીતે તો આપણે યુટ્યુબની ચેનલનું નામ હવે ન્યાલકરણ મૂકવાનું ફાઇનલ કર્યું છે, ભગવાનનું, જે ઓબા શેઠે પાડી હતું ગઢાડીના. અને એમને લાઈક એ કરી સહેજે જોવે આપણે કરીએ છીએ ને, સહેજે તેલ રહેતું નથી, લાઈક આવી રીતના આમ બધું એ થઈ જાય છે. જેમ મેક્સિકન પીઝાનું કરીએ છીએ ને એ રીતે જ થાય છે. વેરી નાઇસ. અને આ બીન્સ હવે હું લાઈક આ બોઇલ પાણી થઈ ગયું છે, એટલે બીન્સ લાઈક હવે અંદર નાખીશ, બરાબર. જય સ્વામિનારાયણ. પાણી થઈ જાય, ઉકળી જાય તો પછી બીન્સ વારની નથી લાગતી. અને આ ટાકો સિઝનિંગ ઓર્જેટાનો જે ખરો ને એ અંદર નાખી દીધો છે, આપણે ટેસ્ટ મુજબ લાઈક નાખી દેવાનું અંદર. અને આ રીતે પછી એ કરવાનું અને આ રીતે ફ્રાય લાઈક એનું અમારા સાસુમાં છે, એ ફ્રાય કરે છે બાજુમાં સાઈડમાં. તો એ આલમંડ ફ્લાવર ટોટિયા છે, એટલે કોઈને રિસર્ચ કરવું હોય કે અંદર લાઈક 11ના દિવસે જમાય કે નહીં, એ રીતે પણ ચેક કરી શકાશે. પણ આપણે ક્રોગર, વોલમાર્ટ બધી જગ્યાએ મળે છે અને કોસ્કોની અંદર $12 હોય છે, $11 અને સમચેન્જ, એટલે ટેક્સને બધું થઈને $12 થાય એક પેકેટના. અંદર 20 રોટલા આવે છે, એટલે 10 મેક્સિકન પીઝા થઈ શકે. પણ ટેસ્ટ વેરી નાઇસ, એકદમ સેમ ટેસ્ટ, કોઈ ડિફરન્સ નહીં. ટાકો બેલના જેવો સેમ ટેસ્ટ છે, ઇઝ વેરી નાઇસ, બરાબર. તો આ રીતે એન્જોય કરજો મેક્સિકન પીઝાના. ટાકો બેલની અંદર વારે ઘડીએ હવે પૂછવાની જરૂર નહીં. અહીંયા ઘડી જેને કોસ્કો નજીક હશે એ બધાને મળી રહેશે. ઇવન વોલમાર્ટ, ક્રોગર બધી જગ્યાએ મળે છે, તો ત્યાંથી પછી લઈ લેજો, બરાબર. અને આવી રીતના એન્જોય કરજો. જય સ્વામિનારાયણ. ઓલમોસ્ટ હવે આપણે એક પેકેટ પૂરું થઈ જવા આવી છે, પછી બીજું પેકેટ અત્યારે તરવા બેઠા છે, એટલે 2 પેકેટ લાઈક તરી દેવાના છે. અંદર 20 રોટલા આવે, પણ હવે જ્યારે જોઈએ એ વખતે એમ તરીશું. પણ અત્યારે આપણે લાઈક એટલે 10 મેક્સિકન પીઝા થઈ શકે આની અંદર. 20 રોટલા આવે ને એટલે ઉપરી જોઈએ, ઉપર નીચે, એટલે 10 મેક્સિકન પીઝા થઈ શકે. $12ની અંદર 10 મેક્સિકન પીઝા તમારે થઈ શકે, બધું વસ્તુ રેડી હોય ને તો ઘરે. જય સ્વામિનારાયણ. જેને ગ્લુટેન ફ્રી ખાવાનું હોય એના માટે તો બહુ સારું છે. આલમંડ ફ્લાવરના ટોટિયા છે, લાઈક અને પાછળનું ઇન્ગ્રીડિયન્ટ તમે વાંચી લેજો અને તપાસ કરી લેજો કે જો 11ના દાડે ખવાય તો આ તો જસ્ટ તમારે સિંગ ખરીને સિંગને બાફી દેવાની, પછી એની અંદર તમારે મરચું મીઠું ને નાખી
અને બીન્સની જેમ તમે સિંગનો ભૂકો લાઈક આઈ મીન યુઝ કરી શકાય. અને સોસ તમારે ખાલી ટામેટાનો સોસ ઘરે બનાવવો પડે ઉપર ખાલી પેલું એ કરવા માટે લાઈક ટામેટાનો સોસ ખાલી તમારે ઘરે બનાવવો પડે. અને લાઈક જે ટોપિક ખવાતા હોય એ 11સના દિવસે એ ટોપિક બધા નાખી અને ચીઝ જે ખવાતી હોય એ ચીઝને નાખી અને પછી એ કરી શકાય. મેક્સિકન પીઝો 11સના દિવસે પણ કરી શકાશે, એટલે છોકરોને ઇઝીલી જમાશે ખરું. પણ પહેલાં મેક શ્યોર કરજો કે પાછળ લાઈક એનું કોઈને જે હોય એને વંચાવજો કે લાઈક આઈ મીન વાંધો નહીં 11સના દિવસે જમવા માટે, બરાબર. આ રીતે બીન્સને કરીને રેડી કરી દીધું છે. હવે ઉપર બીજો રોટલો મૂકીશું અને આપણે ટાકો બેલનો જે માયલ સોસ આવે છે ને એ રહ્યો લાયા છે. તો એ રહ્યો સોસ પાથરીને અને પછી ચીઝ તમને જે ભાવે મેક્સિકન ચીઝ જે તમને અનુકૂળ આવે એ પ્રમાણે ચીઝ અને ટોપિક તમારે જે મૂકવા હોય બધા ટોપિક એ પ્રમાણે કરી અને પછી મેક્સિકન પીઝો ટોસ્ટમાં હવે મૂકી દેવાનો, એટલે ચીઝ મેલ્ટ કરવાની છે. ઓકે, જય સ્વામિનારાયણ. આ રીતે થાય છે એકદમ કડક ક્રિસ્પી. મોઝરેલા ચીઝ નાખી છે, મેક્સિકન પતી ગઈ હતી એટલે મોઝરેલા જે ઘરે હતી એ રીએ ચીઝ મૂકી છે, બરાબર. એકદમ ગરમ છો મમ્મી એટલે ભરાય નહીં તમને, જોજો ધીમે ધીમે. તો આ રીતે મેક્સિકન પીઝો વેરી નાઇસ થાય છે. ખાવ મસ્ત જ લાગે. હા, ખાવામાં મસ્ત જ લાગે છે, મસ્ત લાગે છે. અને પેલાનો અમુક બહુ ફેર જ નહીં લાગતો, આ ટેસ્ટમાં સારું લાગે. સારું લાગે છે. ઓકે, થેન્ક યુ. 10 નંબરનો સરસ. 10 નંબર, 10માંથી 10. 10માંથી 10. ઓકે, પાસ. ઓકે, હા, થેન્ક યુ. ઓકે, તો આ રીતે બધા એન્જોય કરજો. આરે મેક્સિકન પીઝા બહુ સરસ થાય છે. આલ્મંડ લાઈક એરિયા ટોટિયાના તો બહુ જ વેરી નાઇસ થાય છે. તો બધા હા સારું થાય છે ને. ઓકે, હા, તો પ્લીઝ ટ્રાય કરજો, બરાબર, ઘરે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ ન્યાલકરણ કિચન. તો આ રીતે હવે રેડી એક પેકેટના તરી દીધા છે. હવે લાઈક મમ્મીનો બનાવીને હવે બીજા પેકેટના હું રેડી કરું છું. અને બીન્સ પણ આવી રીતના રેડી છે. અને ટોપિક તમારે જે નાખવું હોય તમે નાખી શકાય છે. તો ઇઝ અપ ટુ હા, ખાવામાં જે ભાવ હોય. લાઈક હજુ મારે કોથમી સમારવાની બાકી છે, હાલોપીનીઓ હજુ બાકી છે સ્પાઇસી કરવા માટે. અને કોથમી પણ બહુ સરસ લાગે છે ઉપર એનું. તો એ પ્રમાણે તમારે જે ટોપિક કરવા હોય કરજો, બરાબર. જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ ન્યાલકરણ કિચન. જય સ્વામિનારાયણ.